છે વેલ્યુ ફંડ અને વેલ્યુ ઇન્ડેક્સ અને બીજી છે નિફ્ટી 500 જે બ્રોડ ઇન્ડેક્સ આપણે કહીએ ને BSE 500 નિફ્ટી 500. અગર તમે જોશો લાસ્ટ 20 વર્ષમાં ઓરેન્જ યા વેલ્યુ ઇન્ડેક્સે ઓલમોસ્ટ 27 ઘણા પૈસા બનાવ્યા છે, વાઇલ જે નિફ્ટી 500 છે એ 17 ઓવર અ ટાઈમ બંને વધઘટ બી કરી છે, બટ લાસ્ટ 5 વર્ષમાં ભયંકર રિટર્ન વેલ્યુએ બનાવી આપ્યું છે. જનરલી કેમ થાય એવું? વેલ્યુને ચાલવા માટે કોઈ ઇન્ડિકેશન જોઈએ. આજથી 5 વર્ષ પહેલાં 6 વર્ષ પહેલાં જે રીતે મેં તમને કીધું PSU બેંક અગર હું તમને ખેત લેવા માટે તમે ના લે, અગર હું તમને ખેત ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવા માટે તમે ના લે, પાવર કંપની ખેત તો ના લે, ડિફેન્સ કંપની ખેત તો બી તમે ના લે. તો આ બધાને ટ્રિગર ક્યારે મળ્યું? જ્યારે ગવર્મેન્ટે પાછું ઇકોનોમીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા, એટલે કેપિટલ એક્સપેન્ડિચર કરવા લાગ્યા, ને આ ભયંકર સાયકલ લાસ્ટ 5 વર્ષમાં આવી ગઈ. હવે તમારો સ્વાભાવિક સવાલ અહીંયા હશે કે આ તો આવી ગયું, તો એનો મતલબ એ છે કે હવે અહીંયાથી પડી બી શકે છે. ફ્યુચર તો આપણે જોયું નથી, પોસિબિલિટી બી છે જે તમે વિચારો છો શાયદ એ રાઈટ બી છે, પણ હર ટાઈમે અલગ અલગ પાર્ટિસિપન્ટ આવે છે કે લાસ્ટ 5 વર્ષમાં ગવર્મેન્ટે હેલ્પ કર્યું, અગલા 5 વર્ષ